હિંમતનગર ગ્રામ્યમાં ખેતરના રસ્તામાં વિવાદમાં યુવક ધર્મેન્દ્રસિંહ ઝાલાની હત્યા, 4 ગંભીર ઇજાગ્રસ્ત થયા છે. સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર સોલંકી, સાબરકાંઠા. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનના કઠવાડિયા ગામ ખાતે ગઈકાલ સાંજના 7:30 વાગ્યા આસપાસ ખેતરમાં રસ્તો કેમ બંધ કરો છો એ બાબતે બે પક્ષો વચ્ચે મારામારીનો બનાવ બનેલો છે, જેમાં એક પક્ષ જે રસ્તો હતો એ જેસીબીથી ખોદીને બંધ કરતા હતા કે ભાઈ અહીંયા પગદંડી જ રસ્તો છે, ટ્રેક્ટર લઈ જવાનો રસ્તો નથી. તો આ બાબતે જે આરોપી પક્ષ છે એમણે એમના સાથે બોલાચાલીને ઝઘડો કર્યો હતો અને એમના ઉપર હુમલો કરી દીધો હતો. હુમલો છરી, લાકડી અને છૂટા પથ્થરોથી કર્યો હતો. આ બનાવમાં એક દુઃખદ મરણ થયેલ છે એક વ્યક્તિનું, તથા અન્ય 4 વ્યક્તિઓને ઈજા થયેલ છે. આ બાબતે હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ખૂન સાથે રાયોટિંગનો બનાવ બાબતેનો ગુનો દાખલ કરવામાં આવેલ છે. કોઈ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હોય? હાલ આરોપીઓની તપાસ તજવીજ ચાલુ છે. હજુ સુધી કોઈ પણ આરોપીને અટક કરવામાં આવેલ નથી. કેટલા સમય ફરિયાદ થઈ છે? ફરિયાદ કુલ 15 વ્યક્તિઓ સામે નોંધાવવામાં આવેલ છે. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.